એની ઉપર તમારો અધિકાર નથી. હું અર્ધાંગીની છું, એટલે તમારે મારી પાસે આજ્ઞા લેવી પડે. અને હું તમને આપીશ એટલે મારા પતિનો સંકલ્પ પૂર્ણ થશે અને તમારા 3 ડગલા ભરવાનો સંકલ્પ પણ પૂર્ણ થશે. ભગવાન વિંધ્યાવલીની સ્તુતિથી ખુશ થઈ ગયા અને ભગવાને ત્રીજું ડગલું ભર્યું અને ત્રીજું ડગલું ભરતા જ બલિરાજાના મસ્તક ઉપર ભગવાને પગ દીધો અને ભાર દીધો. એટલે ભગવાન વામન, બલિરાજા અને વિંધ્યાવલી આ 3 પાતાળની અંદર જતા રહ્યા, ભૂગર્ભમાં ઉતરી ગયા સીધા. ભગવાને ત્યાંનો પાતાળનો રાજા બનાવી દીધો બલિને. અને ભગવાન શું બન્યા ખબર? ત્યાં દ્વારપાળ. જો દાન લેવું હોય ને, દાન લેવું બહુ અઘરું છે. દેવાવાળા તો મળી જાય, લેવાવાળાની તાકાત હોવી જોઈએ પાછી. તમે એમને ગાય આપો, તમે આપી તો દો, તો અમારી ઘેર બાંધવાની જગ્યા ન હોય તો તમારે એની પાછળ જમીને આપવી પડે. પછી જ્યાં સુધી ગાય જીવે ત્યાં સુધીનો ઘાસચારો પણ તમારે આપવો પડે. અમારા ગોરાણી માને કદાચ દોતા ન આવડતું હોય તો ગાયનો ગોવાળ પણ તમારે આપવો પડે. અમે તો ખાલી દૂધ પીને જલસા કરીએ હો. પણ અમે ગાય તમારી પાસેથી લઈએ ને એટલે અમારે તમારા કલ્યાણ માટે 1.25 લાખ ગાયત્રી મંત્રના જપ કરી અને એનું પુણ્ય અમારે તમને આપવું પડે. અને જો અમે ન આપીએ તો અમે પણ ગૌ હત્યાના અધિકારી બનીએ છીએ. આ શાસ્ત્રમાં વિધાન છે. એટલે દાન લેવા વાળાની પણ તૈયારી હોવી જોઈએ. અહીંયા ભગવાનની તૈયારી છે. આવડો મોટો પરમાત્મા 3 ડગલામાં બધું જ લઈ લીધું. એ બલિરાજા પાતાળનું રાજ્ય કરે છે અને પોતે એના દરવાજે ઊભા છે. લ્યો લાકડી લઈને, કોઈ અંદર નો જાય ને એટલે. કેટલો કરુણામય છે પરમાત્મા. હવે સમય પસાર થયો, ભગવાન આવ્યા નહીં. વૈકુંઠમાં પાછા ગયા તો ખરા. લક્ષ્મીજીને ચિંતા થઈ. દેવર્ષિ નારદ એક દિવસ વૈકુંઠમાં જાય છે. લક્ષ્મીજી ઉદાસ બનીને બેઠા છે. નારદજી કહે છે કે દેવી, પ્રભુ તો ત્યાં દ્વારપાળ બનીને ઊભા છે, બલિ એને ક્યારે છોડે કઈ ખબર પડતી નથી. એટલે લક્ષ્મીજીને આ વાતની ખબર પડતા દુખી થઈ ગયા અને લક્ષ્મીજી ઉપડ્યા. પાતાળમાં જાય છે લક્ષ્મીજી અને બલિરાજાનો જે દરબાર ભરાણો હોય છે ત્યાં જઈ અને કહે છે કે હે ભાઈ, મને તમારી બેન સમજો. બલિરાજા ખુશ થઈ ગયા. હારું લ્યો, મારે કોઈ બેન છે નહીં, આ એક બેન તો આવી. કે હા બેન બોલો ને. કે હું એક બહુ દુખિયારી સ્ત્રી છું અને હું તમને મનથી ભાઈ માનું છું, તો મને તમારા મહેલમાં સ્થાન મળશે? આવો ને બેન, તમે રહો, સુખ શાંતિથી રહો, જે જોતું હોય કેજો, મુંજાતા નહીં. અને શાસ્ત્ર એવું કહે છે, યાદ રાખજો,
કે જે ભાઈ સદ્ધર હોય, જે ભાઈ સમૃદ્ધ હોય, જે ભાઈ ધનવાન હોય અને એની બહેન જો દુખિયારી હોય, દુખી રહે, તો એ ભાઈને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે હંમેશા બેનો દીકરીઓને મદદ કરતા રહેજો. ક્યારેય પણ બેન દીકરી કે ભાણિયાઓ ભૂખ્યા ટળવળે જો મામા સદ્ધર હોય તો મામાને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. પછી ગમે તેટલા ખરાબ સંબંધ બગડી ગયા હોય પણ એટલું ન ભૂલતા કે આપણી માની જણી બેન છે. અહીંયા કોઈ પણ જાતની ઓળખાણ વગર બલીએ કહ્યું કે આવો ને બેન, રહો, આ નગરમાં રહો, જે તમારે જોતું હોય એ કહો. લક્ષ્મીજી બલિરાજાના નગરમાં આવ્યા છે ને ત્યારથી આખું ગામ સુખી થઈ ગયું. આખા ગામમાં સુખ શાંતિ થવાઈ ગઈ, બધા ધનવાન મીડા બનવા. એટલે બલિરાજાને થયું કે આ જે મારી બેન છે બહુ સારા પગલાની છે. અને બેનો દીકરીઓ હંમેશા સારા પગલાની જ હોય. એમાં શ્રાવણ મહિનાની પૂનમ આવી. એટલે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. યેન બધો બલિર રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદનામિ રક્ષે બલિરાજાને લક્ષ્મીજીએ રાખડી બાંધી. ત્યારથી આ રક્ષાબંધન ઉજવાય છે. આપણે ભાઈઓને ઘેર રાખડી બાંધવા જઈએ ને તો આવું કંઈક મંત્ર બોલતા શીખી લેવું પડે. હો, બ્રાહ્મણ જોડે લખાઈ લેવો. યેન બધો બલિર રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદનામિ રક્ષેમાં ચલમાં ચલ. આ તો ભાઈની ઘેર જાય નકરું હા હા હી હી કરતા કરતા બાંધી દે રાખડી. લ્યો, એમાં ભાઈનું કઈ કલ્યાણ થાય નહીં. હો, મંત્ર બોલીને રક્ષાબંધન કરો. એટલા જ માટે ગામડાઓમાં હજી બ્રાહ્મણ દેવતાઓ આવે છે રાખડી બાંધવા, મંત્ર બોલતા બોલતા રાખડી બાંધતા હોય છે. પણ દરેક બહેનોને આ વિનંતી કે આવો મંત્ર શીખીને રાખવો. રક્ષાબંધન આવે એ પેલા લઈ લેવો ક્યાંકથી. આ મંત્ર બોલીને જ રાખડી બાંધવી, જેનાથી ભાઈનું રક્ષણ થાય, ભાઈના ઘરની અંદર સમૃદ્ધિ વધે અને ભાઈની પાસે કંઈક હશે તો તમને આપશે ને. ભાઈ તમારો સદ્ધર હશે તો તમને કંઈક આપશે. બલિરાજા વિચારે છે કે મારી બેને મને રાખડી બાંધી તો મારે એને કંઈક આપવું જોઈએ. પૂછે છે કે બોલ બેન, તારે શું જોઈએ છીએ? હવે લક્ષ્મીજી કે હવે બરાબર ગાળિયામાં પગાયો. ઓલ્યો, હું ક્યારની રાહ જોઈને જ બેઠી હતી. અને બેનો દીકરીઓએ પણ બહુ આમ સમજી વિચારીને એમ પિયરની અંદર તમામે તમામ મેં એવું જોયું છે. આમ તો આ તો ખબર નહીં, હમણાં હું કહીશ એટલે તમે કહેશો આ આમ તો સાચી જ વાત છે મહારાજ તમારી. જે સાસુ માઓ હોય, જો હમણાં હું કહીશ ને તમે બહુ 100% તમારી વાત સાચી. આ એક ટકોર કરવા માંગુ છું, ખોટું ન લગાડતા.
મેં એવું જોયું છે કે જે સાસુમાઓ હોય છે એને એ પોતાનો દીકરો, દીકરાની વહુ અને એ દીકરાનો દીકરો હોય એના કરતા દીકરી, દીકરીના દીકરા એની ઉપર બહુ પ્રેમ રાખે. આમ હમણાં અમદાવાદમાં એક જગ્યાએ જન્માક્ષર જોવા બેઠો હતો, એટલે મેં કીધું કે બા તમારા દીકરાના જન્માક્ષર તો બહુ સરસ છે. અરે એ મારા જવા દે, તેલ લેવા કે નો ભણત કાંઈ નહીં, અમારા છોકરીનો છોકરો કેમ ભણતો નથી લે. આ બહુ મોટો ભેદભાવ છે. મેં કીધું માડી અવળે હવળે આયથે જો પિંડ મૂકશે ને તો દીકરાના મળશે, દીકરીના દીકરાના મળશે નહીં. આ ભેદભાવ ચાલે જ છે, તમને ખબર છે. દીકરી છે જ, એનો હક છે જ આપણા ઘરની અંદર અને હોવો જ જોઈએ અને એને આપવું જ જોઈએ. પણ ક્યારેય બેનો દીકરીઓએ એવા ખેલ ન કરવા કે જેનાથી ભાઈ અને ભાભીની જિંદગીમાં હોળિયું હળગે. મેં એવા ઘર જોયેલા છે કે આમ ભાઈ ને ભાભીને ફરવા જવું હોય તો હાહુમાં સુરત એની છોકરીને ફોન કરે, છોકરી હા પાડે તો આને ટિકિટ મળે. લ્યો, આમાં કોઈ દિવસ ઈશ્વર રાજી થતો નથી. સમજણ બધી બાજુથી હોવી જોઈએ. સમજણ વગરનું માણસનું જીવન બિલકુલ નકામું છે. જો સમજણ જીવનમાંથી જતી રહેશે ને તો અમારા નારાયણ સ્વામી લખી ગયા છે, સમજણ જીવનમાંથી જાય જી, જીવનમાંથી જાય તો જોવા જેવી થાય સમજણ જીવનમાંથી. સૌથી પહેલું એણે વિદ્યાર્થીના જીવનમાં ટકોર કરી કે પેલાના સમયના વિદ્યાર્થી કેવા હતા. એમાં આરુણીનું ઉદાહરણ આપ્યું. આરુણી થઈ ગયો ને, ચેલો હતો ઓલો આરુણી, એની આજે યોરયો ભરાયજી. ચેલો હતો ઓલો આરુણી, એની આજે યોલયો ભરાયજી. આજનો ચેલકો માસ્તર સાહેબ ને, આજનો ચેલકો માસ્તર સાહેબ, શિવાજી બીડિયું પાય સમજણ જીવનમાંથી જાય રી. આજનો ચેલો માસ્તર સાહેબ ને, શિવાજી બીડિયું પાય સમજણ જીવનમાંથી. આવી સમજણ તમારા ને અમારા જીવનમાં હોવી જોઈએ. બધી બાજુ સમજણ હોવી જોઈએ. પિયર પક્ષ બાજુ પણ હોવી જોઈએ અને શાસ્ત્રી પક્ષ બાજુ પણ હોવી જોઈએ. સમજી જા, આ બધામાં બહુ મજા જ નથી. ખાલી ફક્ત આમ કાવતરા કરવામાં કોઈ મજા નથી. તમને આમ બે ઘડી એમ થાય હું કેવું મેં આમ કરીને ના, પણ ઈશ્વર બધું જ જોવે છે. હંમેશા માણસ ખરાબ કર્મ કરતા આમ ડાબી બાજુ જોવે છે, જમણી બાજુ જોવે છે, ફક્ત ઉપર જોવાનું ભૂલી જાય છે. બરાબર ને? એક વખત ઉપર જોઈ લેવું. ઈશ્વર હંમેશા તમારી ગોડ સીઝ એવરીથિંગ. ભગવાન બધું જ જોવે છે. એટલે અહીંયા લક્ષ્મીજીને બલિરાજાએ કહ્યું કે બોલ બેન શું જોઈએ છે તારે, તું કે આપું. તો કે તમે હું માગું આપશો? હા હા તું બોલ. તો કે ઓલા જે દરવાજે ઊભા છે ને બડીઓ લઈને, લાકડી લઈને, ક્યારના તમે ઊભા રાખી દીધા છે, બસ મારે એ જોઈએ છે. અન બલિરાજા ચમકી ગયા.
તમારી ની શું થાય કે ઈ જ મારા સર્વસ્વ, મારા પ્રભુ, મારા નારાયણ ઈ જ છે, મને ઈ આપી દો. અને આટલું જ્યાં કીધું ત્યાં ભગવાન એની આગળ ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. લક્ષ્મીજીના દર્શન કરી બલિ કૃતાર્થ થયો. ભગવાન 4.5 મહિના આવવાનું વચન આપે છે કે બલિ ચાતુર્માસ જ્યારે શરૂ થશે, અષાઢ સુદ 11, હું વચન આપું છું કે ચાતુર્માસ હું અહીંયા પાતાળની અંદર આવી અને તારી જોડે રહીશ. એટલે એને કહેવાય છે નારાયણ નારાયણ દેવપોઢી એકાદશી. ભગવાન ક્ષીરસાગરમાં તળિયે છે, પાતાળમાં જે બલિરાજાનું રાજ્ય છે ત્યાં ભગવાન જાય છે અને ત્યાં ભગવાન ચોકી પહેરો કરે છે. બરાબર. ભાદરવા સુદ 11 પરિવર્તન એકાદશી કહેવાય. બરાબર. જેને આપણે જળજણી એકાદશી પણ કહીએ. એટલે કે ભગવાન ત્યારે આપણે કહીએ છીએ કે ભગવાન સૂઈ જાય છે, એટલે એ 11 ભગવાન પડખું ફેરવે છે. અને કારતક સુદ 11 પ્રભુ જાગૃત થાય છે, બહાર આવે છે અને તરત માં તુલસી સાથે લગ્ન કરે છે. પેલા એના થાય, પછી બધા એના ચાલુ. હવે એવું રહ્યું છે. લક્ષ્મી અને નારાયણના ચરણ સ્પર્શ કર્યા. આ બલિરાજાને અમરત્વ મળ્યું છે. બરાબર. આટલા લોકો અમર છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ અશ્વત્થામા બલિરાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ. આ 7 ચિરંજીવીઓ છે જેનું કોઈ દિવસ મૃત્યુ થવાનું નથી. એટલે બાળકનો જન્મદિવસ આવતો હોય ને ત્યારે ઓલી કેક લાવી ને એમાં મીણબત્તીઓ પ્રગટાવી ને આમ ફૂંક મારીને ઠારી નાખવી, એવું બધું કર્યા કરતા. એ કરજો જ, પણ જોડે જોડે આ 7 ચિરંજીવીઓના ઘીના દીવા પ્રગટાવી અને એની પૂજા કરાવજો બાળકના હાથથી. આપણને આયુષ્ય કોણ આપી શકે? આપણું આયુષ્ય વધારી કોણ શકે? કે જેની પાસે આયુષ્યના ભંડાર હોય એ, જે અમર છે. અને આ સર્વના અધિષ્ઠાતા માર્કંડેય ઋષિ કે જેણે ચંડીપાઠની રચના કરી, એનું આયુષ્ય તો ફક્ત 7 વર્ષ જ હતું. પણ એણે શિવની ઉપાસના કરી અને અમુક સમય યમરાજ એને લેવા માટે આવ્યા ત્યારે એ શિવલિંગને મત ભરી ગયા અને ભગવાન શિવે પ્રગટ થઈ અને યમરાજાઓને પાછે કાઢી મૂક્યા અને માર્કંડેય ઋષિને અમરત્વ આપી દીધું. સપ્તેતાન સંસ્મરે નિત્યમ માર્કંડેયમ તથાષ્ટમ જીવેદ વર્ષ શતમ સાગ્ર અપમૃત્યુ વિવર્જિતે. આ 7 ચિરંજીવીઓ સહિત માર્કંડેય ઋષિનું જે નામ લે છે એને કોઈ દિવસ અકસ્માતમાં કે કોઈ પણ અકાળે મૃત્યુનો સામનો કરવો પડતો નથી. આટલું વરદાન બલિરાજાને દીધું અને બલિરાજા અમર બની ગયા. અને લક્ષ્મી અને નારાયણ રક્ષાબંધનના એ દિવ્ય દિવસે વૈકુંઠની અંદર પાછા આવ્યા. ભગવાન પોતાનું વામન અવતારનું કાર્ય પૂર્ણ કર્યું અને ભગવાન પોતાના નિજ ધામની અંદર પાછા ગયા. આગળની કથામાં ભગવાનનો એક નાનામાં નાનો અવતાર સત્યવ્રત નામના એક રાજાની કથા છે. સત્યવ્રત નામનો એક રાજા સમુદ્રના કિનારે સંધ્યા વંદન કરતો હતો. એ સમયે જળનો ખોબો ભરે છે, એટલે જળના ખોબાની અંદર એક માછલીનું નાનું અમથું બચ્ચું આવે છે. જ્યાં સત્યવ્રત એને સમુદ્રની અંદર પાછો પધરાવા જતો હોય છે, ત્યાં એમાંથી દિવ્ય અવાજ આવે છે કે આ સમુદ્રની મોટી માછલીઓ અમને નાની માછલીઓને ખાઈ જાય છે. એટલે સત્યવ્રત રાજા એને ઘરે લાવે છે. એક સોનાના વાસણની અંદર જળ ભરે છે અને એ જળની અંદર એ બચ્ચાને પધરાવે છે. જેવું બચ્ચાને પધરાવે છે ધીમે ધીમે બચ્ચું મોટું થઈ જાય છે, વાસણમાં રહેતું નથી. એનાથી મોટા પાત્રમાં પધરાવ્યું તો એમાંથી પણ દિવ્ય રૂપ ધારણ કર્યું અને છેવટે ગમે તેટલા મોટા પાત્રમાં પધરાવ્યા પછી પણ એ બચ્ચું મોટું ને મોટું વિશાળકાય સ્વરૂપ લઈ રહ્યું છે. એટલે સત્યવ્રત રાજા ફરી એને ઉપાડી અને સમુદ્રની અંદર પધરાવી દે છે અને ત્યાં સમુદ્રની અંદરથી મોજા ઉછળવા માંડ્યા.
આકાશની અંદર ગર્જનાઓ થવા માંડી અને અંદરથી ભગવાન અડધું માછલું અને અડધું પરમાત્માનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન બહાર એવા બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી મત્સ્ય અવતાર થયો. ભગવાન કહે છે કે ધન્ય છે સત્યવ્રત, તું બહુ જ દયાળુ છે. હું તને આખું પૃથ્વીનું રાજ્ય આપવા માંગુ છું. મારી વાત તો ધ્યાનથી સાંભળ. આજથી 7મા દિવસે આ પૃથ્વી ઉપર પ્રલય આવશે. ત્યારે તો આ જગતની તમામ ઔષધિઓ સાથે અને 7 ઋષિઓ સાથે અહીંયા આવજે અને અહીંયા આજે મારી સત્ય નાવ છે એ નાવની ઉપર તું ચડી જજે. એ નાવની અંદર જીવન જીવવાની તમામ સામગ્રીઓ ઉપલબ્ધ હશે. જ્યારે પ્રલય આવશે ત્યારે તને મારો આ અવતાર દેખાશે. હું ત્યાં જ ઊભો હોઈશ અને તારી જે હોડીનું દોરડું છે એ મારા શિંગડા સાથે બાંધી દેજે. 1 કલ્પ સુધી આ પૃથ્વી પાણીમાં ડૂબેલી રહેશે, ત્યાં સુધી તારે એ હોડી ઉપર વિતાવવાનું. અને ફરી પાછું જ્યારે શયનમાંથી હું જાગૃત થઈશ અને પૃથ્વીની રચના કરીશ ત્યારે પૃથ્વી ઉપરનો આગળનો મનુ હું તને બનાવીશ. એટલે કે મનુ ભગવાન જે પૃથ્વીનું રાજ્ય છે અત્યારે 7મા વૈવસ્વત નામના મનુ એ આ સ્વયં સત્યવ્રત નામના મહારાજ. ભગવાનની આજ્ઞા મુજબ સત્યવ્રત રાજાએ 7મા દિવસની રાહ જોઈ અને 7મા દિવસે પ્રલય આવ્યો. આખી પૃથ્વી જળની અંદર ડૂબી ગઈ. એ પહેલા જગતની તમામ સર્વસ્વધિઓને લઈ અને સત્યવ્રત રાજા 7 ઋષિઓ સાથે હોડી ઉપર ચડી ગયા. મત્સ્ય અવતાર પ્રગટ થયો, એના શિંગડાની અંદર દોરડું ભરાવી દીધું અને એ હોડી ત્યાં સ્થિર થઈ ગઈ. આખી પૃથ્વી જળમાં ડૂબી ગઈ. માત્ર એ હોડી સાથે ઔષધિઓ અને 7 ઋષિઓ રહ્યા. અને 32 કલ્પ ગયા પછી જ્યારે ફરી વખત પૃથ્વીની રચના થઈ ત્યારે આ મનુ મહારાજ પોતે રાજા બને છે. મનુહુ ઇતિ માનવઃ. આપણે બધાય મનુના પુત્ર એટલે બધાયને મનુષ્ય કીધા. માનવઃ મનુ ઇતિ માનવઃ. અહીંયા અષ્ટમ સ્કંદની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવમ સ્કંદની અંદર બતાવ્યું છે કે મનુ મહારાજ જે થયા આવે એ મનુ મહારાજના 10 પુત્ર થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતી, દિષ્ટા, દૃષ્ટ, પુરુષ, નરિયંસન, પૃષદ, નભગ અને કવિ. આ મનુ મહારાજનો પુત્ર થયો નભગ અને નભગના પુત્ર થયા નાભાગ. અને એ નાભાગની ઘેર અંબરીશ મહારાજનો જન્મ થયો. અંબરીશ મહારાજ દિવ્ય ભગવાનના ભક્ત છે. દિવ્ય ભક્તિ છે. પોતાના રાજ્યની અંદર એણે એવું જાહેર કરેલું છે કે જે ભક્ત ભગવાનનું ભજન કરશે અને જે વૈષ્ણવ સંપ્રદાયની અંદર જીવન જીવશે, મારે એની પાસેથી કોઈ જ કર જોઈએ નહીં. આખા રાજ્યની અંદર એવો નિયમ છે, મનુ મહારાજનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ દિવસ એકાદશીનું વ્રત તોડવું નહીં. આજે બધાને હું એક વિનંતી કરું, વ્યાસપીઠ ઉપરથી જો કંઈક માગું ને તમારી પાસે તો કે મહેરબાની કરીને બધા 11 કરજો. બસ એક જ વસ્તુ માંગુ છું. કોઈ દિવસ 11 ના દિવસે અનાજ ન ખાતા. 3 દિવસથી મેં કાંઈ માંગ્યું નથી અને બીજા 4 દિવસે કાંઈ માગીશ નહીં તમ તારે. પણ 11 કરજો. ગરુડ પુરાણ એવું કહે છે કે 11 ના દિવસે અનાજ ખાવાથી ગાયનું માંસ ખાધા બરાબર પાપ લાગે છે. કોઈ દિવસ 11 ના દિવસે અનાજ ન ખવાય. આપણે વિચારીએ કે 11 ના દિવસે ધર્મરાજાનું ઉજવણું કરીએ તો બહુ ફળ મળે. ના, તમે 11 ના દિવસે જે અનાજ પૂરો એની અંદર તમામ પ્રકારના પાપ, મળ અને મેલનો વાસ હોય છે.
11 દિવસે બને તો લગ્ન પ્રસંગ ન રાખતા, કારણ કે અનાજ લગ્ન પ્રસંગ રાખશો એટલે તમારે જમાડવા પડશે, અને અનાજ ખાવું ને એની કરતા ખવડાવવામાં 10 ગણું વધારે પાપ લાગશે. કોકની આતરડી ઠારવાનું પુણ્ય છે, પણ 11 દિવસે જો તમે કોઈને અનાજ ખવડાવ્યું તો તમારું બધું જ પુણ્ય ધોવાઈ જાય છે. અહીંયા અંબરીશ મહારાજ એકાદશીનું વ્રત કરે છે. એકાદશી ઘણાને ખબર નથી હોતી, પણ 11 બને ને તો જે બીજા ભાગમાં આવતી હોય, ક્યારેક બની શકે કે 11 2 હોય છે, તો ધર્મ સિંધુ ગ્રંથ પ્રમાણે દશમી યુક્ત 11 કે સવારમાં થોડોક સમય દશમ હોય અને પછીનો બધો જ ભાગ 11 માં જતો હોય, તો એ 11 ક્યારે રેવી નહીં. સૂર્યોદયમાં જે 11 આવતી હોય, ભલે પછી 2 મિનિટ કેમ ન હોય, સૂર્ય ઉગે એ સમય 11 હોવી જોઈએ. જો તમને ન ખબર પડે તો તમારા કુળગોર પંડિત કોઈ જાણકાર બ્રાહ્મણ હોય એને પંચાંગની અંદર વ્યવસ્થિત જોઈ અને પૂછાવી લેવું, કારણ કે દશમ વાળી 11 તમે રહેશો તો એ રાક્ષસોને પોષણ આપનારી થશે, એનું પુણ્ય તમને નહીં મળે. રાક્ષસોનું બળ વધારનારી છે. 2 મિનિટ માટે પણ 11 સૂર્યોદયમાં હોય, દ્વાદશી યુક્ત હોય, 12 ની સાથે જોડાયેલી 11 એ ઉત્તમ છે, એ જ રેવી. સૂર્યોદયમાં જે તિથિ હોય એ આખો દિવસ માન્ય ગણાય. અંબરીશ મહારાજ એકાદશીનું વ્રત કરે છે અને બારસના દિવસે અંબરીશ મહારાજને ઘેર દુર્વાસા ઋષિ પધાર્યા. અંબરીશ મહારાજને પારણા કરવાની તૈયારી હતી, કારણ કે જે વ્યક્તિ માત્ર ને માત્ર નિર્જળા 11 કરે, પાણી વગરની, અંબરીશ મહારાજ પાણી વગરની 11 કરે છે. એ જળ પીને પારણા કરી શકે. બારસના દિવસે જળપાન કરે એટલે એને 11 નું પુણ્ય મળી જાય. આ નિયમ છે. એટલે અહીંયા એવું થયું કે દુર્વાસા આવ્યા એટલે અંબરીશ મહારાજ કે સારું થયું, પધાર્યા, સ્વાગત કર્યું, આપણે જોડે પારણા કરીશું. પણ દુર્વાસા કહે કે મારે મારું નિત્ય કર્મ બાકી છે, હું સ્નાન કરી મારું નિત્ય કર્મ પૂર્ણ કરીને આવું, પછી તું આપણે જમીશું જોડે. આટલું કઈ દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા અને ગાયત્રી મંત્રો જપ કરવા બેસી ગયા, એટલે એમાં એવા લીન થઈ ગયા કે એને કઈ સમયનું ભાન જ ન રહ્યું. સમયનું કોઈ ભાન ન રહ્યું અને એમાં બારસ પૂરી થવા આવી અને 13 નો ભાગ બેસવામાં આવ્યો. હવે શાસ્ત્રના નિયમ મુજબ જો અંબરીશ મહારાજ એ બારસ પૂરી થાય ત્યાં સુધીમાં પારણું ન કરે તો આખે 11 નું પુણ્ય નાશ પામે અને એના રાજ્યની અંદર નુકસાન જાય. અને 11 સહી અને 12 ના જે પારણા કરાવે ને એને આખા વર્ષની 11 નું પુણ્ય મળે છે. આખી 11 જે રહ્યો હોય એને 12 ના દિવસે સવારનો નાસ્તો તમારે કરાવવાનો, કારણ કે પેલો કોળિયો જે મોઢા, એટલે જ આપણે કહીએ છીએ ઉપવાસ કે એકટાણા તમે કરો ને, કોઈ પણ ઉપવાસ કે એકટાણા તમે કરો એટલે તમે સવારમાં તમારી ઘરે જ નાસ્તો કરીને જાજો. શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા હોય, મંગળવાર સવાર મોડું, હું 12 ગાંઠિયા ખાઈ લઈ એમ કઈ ન વયા જતા, નતરી પુણ્ય ઓલા ગાંઠિયા વાળા વયું જાય. તમે ભલે એને પૈસા દીધા પણ બનાવ્યા તો એને ને તમારી માટે.
જે તમને પારણા કરાવે એને એનું પુણ્ય મળે છે. દુર્વાસા ઋષિ આવ્યા નહીં, અંબરીશ મહારાજને ચિંતા થઈ, એટલે એના જે જાણકાર બ્રાહ્મણો હતા એણે કહ્યું કે મહારાજ તમે નિર્જળા એકાદશી કરો છો એટલે તમે જળ પી અને પારણા કરી લ્યો એટલે તમારું 11 નું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય. આવું કહ્યું એટલે બ્રાહ્મણોના કહેવાથી અંબરીશ મહારાજે જળપાન કરી અને એનું પાન જમ્યા નથી. જો જમી લે તો દુર્વાસા ઋષિનું અપમાન ગણાય, અપમાન નથી કરતા, માત્ર ને માત્ર જળ પીધું છે. અચાનક દુર્વાસા ઋષિ આંખ ખોલી, ત્યાં એને મનમાં થોડુંક દુઃખ થયું કે રાજા મારી રાહ જોતો હશે, અને જ્યાં આવ્યા ને ત્યાં રાજા પ્રસન્ન ચિત્તથી ઊભો છે. એટલે દુર્વાસા ઋષિને ખબર પડી ગઈ કે રાજાએ પારણા કરી લીધા છે. સમાધિની અંદર જોઈ પણ એ ન જોયું કે પારણા કેવી રીતે કર્યા છે. દુર્વાસા ઋષિ તો તમને ખબર જ છે, આમ નાકના ટેરવા ઉપર જેનો ક્રોધ રહેતો હોય, કોપાયમાન થયા. હે અમરીશ, તે મને જમવાનું નિમંત્રણ આપ્યું અને હું આવું એ પહેલા જ તે પારણા કરી લીધા છે. અંબરીશ મહારાજ બે હાથ જોડે છે કે મહારાજ એવું નથી, મારી વાતો સાંભળો. અને પેલા તો દુર્વાસા ઋષિએ પોતાના વાળ તોડી અને આમ જમીન પર પછાડ્યો અને કૃત્યા નામની એક રાક્ષસીને ઉત્પન્ન કરી અને કહ્યું કે જાઓ આ અમરીશનો નાશ કરો. જેવી કૃત્યા નામની રાક્ષસી મારવા દોડી એટલે ભગવાનની રક્ષા માટે, ભગવાને જેની રક્ષા માટે સુદર્શન ચક્ર મૂક્યું હતું, અમરીશ મહારાજની સતત રક્ષા કરતું હતું, એ ચક્ર આવ્યું. અમરીશ મહારાજને આ વાતની ખબર જ નહોતી કે સુદર્શન ચક્ર સતત મારી રક્ષા કરે છે. ચક્ર આવ્યું અને એક કૃત્યા નામની રાક્ષસીને મારી નાખી અને હવે ચક્ર દુર્વાસા ઋષિની પાછળ દોડ્યું. દુર્વાસા ઋષિ ભાગ્યા, ભાગતા ભાગતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે હું ન સાચવું. અને છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે હું કરું, મેં જેની રક્ષા માટે મૂક્યું છે, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. વગર પૂછે તમે એને મારવા માટે રાક્ષસી ઉત્પન્ન કરી, મારો અપમાન કરો, એની કરતા મારા ભક્તોનું જે અપમાન કરે એને હું કોઈ દિવસ માફ કરતો નથી. અને જો તમારે જીવવું હોય તો અંબરીશ મહારાજના ચરણોમાં જાઓ. એટલે દુર્વાસા ઋષિ અંબરીશ મહારાજ પાસે આવ્યા અને અંબરીશ મહારાજને વિનંતી કરે છે. એટલે અંબરીશ મહારાજ ભગવાનને સુદર્શન ચક્રને પ્રાર્થના કરે છે કે જો મારા કંઈ પણ સત્કર્મો બાકી હોય તો આપ દુર્વાસા ઋષિને ક્ષમા કરો. એટલે સુદર્શન ચક્ર તરત અદૃશ્ય થઈ ગયું. દુર્વાસા ઋષિને જમાડી અને ક્ષમા માગી. દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થયા અને અંબરીશ મહારાજ પ્રભુ ભક્તિમાં લીન થયા. આગળની કથામાં સગર રાજાના 60,000 પુત્રોની કથા બતાવી છે કે સગર મહારાજના 60,000 પુત્રો કપિલ ભગવાનના આશ્રમમાં ગયા અને જે અશ્વ એમણે લીધો જ નહોતો એનું ખોટું આળ કપિલ ભગવાનની ઉપર નાખતા કપિલ ભગવાન શ્રાપ આપી 60,000 સગર પુત્રોને બાળીને ભસ્મ કરી દે છે. અને એના વંશમાં બચી ગયેલા અંશુમાન રાજા બ્રાહ્મણો પાસેથી જાણ્યું કે 60,000 પુત્રોનો જો ઉદ્ધાર કરવો હોય તો વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપથગામિની ગંગાજીને સ્વર્ગલોક ઉપરથી લાવવા પડશે. જો ગંગા આવશે તો એ પાપ ધોનારી છે, પતિત પાવની છે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा देवी सुरेश्वरी भगवती गंगा
ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે ઓ મા તરલ તરંગે ઓ ગંગા શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તાં તવ પદ કમલે ઓ મા તવ પદ કમલે મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા મૈયા. અને આમ અંશુમાન મહારાજે માં ગંગાની આરાધના શરૂ કરી. સતત હર હર ગંગે હે માં ગંગે, હર હર ગંગે હે માં ગંગે એવું બોલતા બોલતા દિવ્ય સ્તુતિ કરે છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ ભૂતિમ ચ મોક્તિમ ચ દદાસि નિત્યમ ઉગ્ર તપશ્ચર્યા અંશુમાન મહારાજ કરે છે. પણ એવું કહેવાય છે કે ગંગાજીની આરાધના કરતા 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 અંશુમાન મહારાજનું શરીર પડી જાય છે. પછી એનો પુત્ર દિલીપ માં ગંગાની આરાધના કરે છે અને એની આરાધના કરતા કરતા એનું પણ શરીર પડી જાય છે. અને પછી એના પુત્ર આવ્યા ભગીરથ મહારાજે ઉગ્ર તપશ્ચર્યા કરી. એટલે ભગવાન નારાયણે ગંગાને આજ્ઞા કરી કે ગંગે જાઓ પૃથ્વી ઉપર જઈને વહો. ગંગાજીની બહુ ઈચ્છા નથી હો. ગંગાજીને પૃથ્વી ઉપર પરાણે લાવવામાં આવ્યા છે, એની ઈચ્છાથી નથી આવ્યા. ગંગાજીને અભિમાન હતું કે આ પૃથ્વી મારો એક છાંટોય સહન નહીં કરી શકે, હું એને ફોડી અને પાતાળની અંદર જતી રહીશ. એટલે ગંગાજીએ સ્વર્ગમાંથી સીધો ઠેકડો માર્યો. પણ એ પેલા ભગીરથ રાજાને એવો આદેશ આપ્યો કે આ ગંગાનો આવેગ ખમી શકે તું એવું કંઈક કર, તું શિવની આરાધના કર. કારણ કે જ્યારે જ્યારે જગત ઉપર સંકટ આવ્યું છે ને ત્યારે અમારો ભોળિયો નાથ જ અડી કાઢીને આવી ઊભો છે. અન ભગવાને આરાધના કરી. જટા કટાહ સંભ્રમં ભ્રમન્નિલિમ્પ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જવલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદિક્ષણમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરસ્ફુરત દૃગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદે વસિદ્ધિ ગંબરે મનો વિનોદ મે જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણામણિ પ્રભા કદમ કપૂમ પૂમ દ્રૌ પ્રલિપ્સ દિગ્વધો મદાંગ સિંધુર સ્ફુરત વગોદરીય મે દુરે મનો વિનોદ મનો ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. અન ભગવાનની જ્યાં આદેશ થયો ત્યાં ગંગા મહારાણીએ સ્વર્ગમાંથી ઠેકડો માર્યો સીધો. શંકર ભગવાન પ્રગટ થયા. ભગવાને જટા ઉછાળી અને આખી જટાના એક તારની અંદર ગંગા માને બાંધી દીધા છે. આવડો મોટો આવેગ હતો માં ગંગાનો, પણ શંકર ભગવાને જટાના એક તારની અંદર આખા ગંગાને બાંધી દીધા. ગંગાજી પ્રભુ શિવની પ્રાર્થના કરે છે કે હે ગંગેશ્વર, હવે તમે ગંગેશ્વર થઈ ગયા. તમારા
મસ્તકની ઉપર હું બેસી ગઈ છું, હું અભિમાનમાં છકી ગઈ હતી, તો મને ક્ષમા કરો. હું તમને વચન આપું છું કે આ પૃથ્વી ઉપર હું વહીશ અને તમામે તમામ પાપી જીવાત્માનો હું ઉદ્ધાર કરીશ. એટલે આપણે કહીએ છીએ કે વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપથ ગામિની. 3 રસ્તા 3 જગ્યાએથી માં ગંગા નીકળે છે. વિષ્ણુ પાદાગ્ર એટલે કે વિષ્ણુ ભગવાનના પગમાંથી, બ્રહ્મ કમંડલ સમુદ્ભૂતા બ્રહ્માજીના કમંડળમાંથી, અને ભગવાન શિવની જટામાંથી. અને ભગવાન શંકરે ગંગાજીનું વચન માન્ય રાખી અને ગંગાજીને એના જટામાંથી મુક્ત કર્યા અને ગંગાજી પૃથ્વી ઉપર વહેવા લાગ્યા. વહેતા 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 જ્યાં 60,000 સગર પુત્રો જે ભસ્મ થઈ અને માટીમાં મળી ગયા છે એ જગ્યા ઉપરથી પસાર થઈ, ત્યાં તો તમામે તમામ 60,000 સગર પુત્રોની દિવ્ય આત્મા બહાર નીકળી અને બધાય વૈકુંઠમાં મોક્ષની વિશે ગયા. 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર થયો. પછી આ ભગીરથના વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો. કોણ થયો? જો હવે બધા એકદમ સિરિયસ થઈ જાઓ. હવે આપણે રામ જન્મ તરફ જઈએ છીએ, એટલે એકદમ શાંત થઈ જાઓ બધા, કારણ કે રામ એ બધાને આરામ આપનારા દેવ છે. મેં કાલ કીધું હતું કે પેલા ગામડામાં એક જ વસ્તુ હાલતી, એ રામ 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 આજ બોલતા. આ હેથકનું બધું ભેગું થઈ ગયું ને એમાં બધા ગોટે ચડી ગયા છે. તમારા ભગવાન આન, અમારા ઓલાન ફલાણા. ભગીરથના વંશની અંદર ખટવાંગ નામના રાજા થયા. એવું કહેવાય છે કે ખટવાંગ રાજા એનું આયુષ્ય માત્ર 2 ઘડીનું હતું. 2 ઘડીમાં જ પ્રભુની અંદર લીન થયા અને મોક્ષ મળી ગયો. આ ખટવાંગના થયા દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુના થયા રઘુ. આપણે કહીએ છીએ ને, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આ રઘુ, એક યજ્ઞમાં રઘુએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એટલે એ વંશનું નામ પડ્યું રઘુવંશ. પહેલાના સમયમાં આવું હતું કે જે રાજા પોતાનું સર્વસ્વ યજ્ઞની અંદર દઈ અને વનની અંદર જતો રહે, એટલે એ વંશનું નામ ગવાતું. આવી રીતે કુરુવંશ, યદુવંશ આવી રીતે છે. અહીંયા પડ્યું રઘુવંશ. એ રઘુવંશના અજ થયા અને અજ મહારાજના થયા દશરથ મહારાજ. આ દશરથ મહારાજ કોણ છે? દશરથ મહારાજ પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ હતા. દરરોજ શાલિગ્રામ ભગવાનની પૂજા કરતા હતા અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યા વગર પાણી પણ નહોતા પીતા. આવો એને નિયમ હતો. એક દિવસ દશરથ મહારાજ, જે પૂર્વ જન્મના બ્રાહ્મણ છે, એ શાલિગ્રામની પૂજા કરી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને મંદિરમાંથી બહાર નીકળે છે. ત્યાં એને કોઈનો રડવાનો અવાજ સંભળાણો. જે દિશામાં અવાજ આવતો હતો ત્યાં જોયું તો એક પિશાચીની એટલે એક સ્ત્રીનું પ્રેત વિકૃત અવસ્થામાં રડી રહ્યું હતું. ત્યારે દશરથ મહારાજ પૂછે છે કે તમને શું થયું છે? બ્રાહ્મણ દેવતા પૂછે છે કે હું બહુ ભયંકર પાપીની છું. મેં સદાય પતિવ્રતા ધર્મનો ભંગ કર્યો છે, એટલા માટે મને આ પિશાચીની રૂપે ભટકવું પડે છે. ત્યારે એ બ્રાહ્મણને દયા આવી અને એ બ્રાહ્મણે હાથમાં જળ લઈ અને કહ્યું કે મેં મારા જીવનમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ મેં જો હૃદયથી કર્યા હોય તો મારા જીવનના 108 વિષ્ણુ સહસ્ત્રનું પુણ્ય આ પિશાચીને અર્પણ કરું છું. જેવું પુણ્ય દીધું એવું પિશાચીનો તત્કાળ મોક્ષ થઈ ગયો. અને આ એ બ્રાહ્મણ, એ મહારાજ દશરથ, અને એ જ પિશાચની બીજા જન્મની અંદર કૌશલ્યા માતા થઈને જન્મ લીધો. બોલીએ દશરથ મહારાજ કી જય. કૌશલ્યા
की राम राम तो सब कहे, राम राम तो सब कहे, दशरथ कहे न कोई। एक बार दशरथ कहे कोटि यज्ञ का फल होय, सियावर रामचंद्र की जय। નવમ સ્કંદના અંતની અંદર આવો આપણે રામ જન્મ તરફ જવું છે તો આપણે અયોધ્યા જવું પડશે. જય જયકાર કરીશું, બોલીએ અયોધ્યા ધામ કી જય, સરયુ મૈયા કી જય, ચારો ભૈયા કી જય. સરયુ નદીના કિનારે અયોધ્યા નામની નગરી આવેલી છે.